આ પાનફૂટીનું પર્ણ છે. પાનફૂટીના પર્ણ દ્વારા નવો છોડ ઉત્પન્ન થાય છે. અલિંગી પ્રજનન. અહીંયા જોઈએ કે પાનફૂટીના પર્ણની કિનારીમાંથી નવા છોડ બનેલા છે. જે અભ્યાસ કરતા વિદ્યાર્થીને વિજ્ઞાન વિષયની જાણકારીમાં વનસ્પતિના માહિતીમાં આ અગત્યની છે. જે અહીંયા પર્ણ દ્વારા વનસ્પતિનો નવો છોડ ઉત્પન્ન થાય છે. પાનફૂટીનું પર્ણ દમદાર અને ભરેલું હોય છે, જેનાથી તેમાં અલિંગી પ્રજનન થઈ અને વાનસ્પતિકના પર્ણમાંથી તેનો નવો છોડ બને છે. અહીંયા આપણે જોઈ શકીએ કે આ વનસ્પતિના પર્ણમાંથી નવા છોડ ઉત્પન્ન થયા છે. વિદ્યાર્થીની જાણકારી માટે મહત્વનું છે.